वडोदरा शहर की सड़कों पर गड्ढे ही गड्ढे आजकल नजर आने लगे हैं। हालांकि हर साल वडोदरा महानगर पालिका की ओर से नई सड़क बनवाने का, रीसरफेसिंग का और मरम्मत का कार्य करवाया जाता है, लेकिन उसके बावजूद भी ये जो गड्ढे की समस्या नहीं सुलझ रही है, उसे लेकर अब आरसीसी सड़क बनाने की दिशा में जोर दिया जा रहा है। मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से जो आदेश दिया गया है, उसके मुताबिक वडोदरा शहर में अब वडोदरा महानगर पालिका की ओर से आरसीसी सड़क बनाने के कार्य पर जोर दिया जाने वाला है। तकरीबन 1000 करोड़ रुपयों के खर्च पर वडोदरा शहर में नई आरसीसी सड़कों का निर्माण होने वाला है। तब इसे लेकर चारों जोन में टीमों को तैनात करवा दिया गया है, जो कि इस वक्त सर्वे की कामगिरी कर रही है। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा महानगर पालिका के उच्च अधिकारी की ओर से दी गई है। वडोदरा महानगर पालिका द्वारा दर वर्षे नवीन रोडो बनाववाना, मेन्टेनन्स करवाना, रीसर्फिसिंग करवाना एवा विविध जे कामों छे तेनुं आयोजन करवामां आवतुं होय छे। आ वर्षे पण नवा वर्षनी अंदर लगभग 1000 करोड़ जेटला ना खर्चे रस्ता बनाववानुं आयोजन करवामां आव्युं छे। हालमां जे गुजरात सरकार श्री अने माननीय मुख्यमंत्री श्री द्वारा जे सूचना आपवामां आवेली छे तेमां आरसीसी रोड बनाववा माटेनुं एमनी जे सूचना छे ते बाबतमां वडोदरा महानगरपालिका अंतर्गत जे रस्ताओ जे नवा ओजी विस्ताરના रस्ता છે કે જ્યાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન કે અન્ય યુટિલિટી જે સર્વિસ છે કે જે રોડની ધારે નાખવામાં આવેલી છે, આ તમામ રસ્તાઓ પર આરસીસી રોડ બનાવવાનું આયોજન છે। સાથે સાથે જૂના વિસ્તારોમાં જે રસ્તા વારંવાર તૂટે છે કે જે રસ્તા અને જ્યાં શોષણ જેવો કે જ્યાં પાણીનો ભરાવ વધુ માત્રા અને વધુ સમય સુધી રહેતો હોય છે અને જેને કારણે નવીન રસ્તા અને આ જે રસ્તાઓ છે તેમાં ખાડા બનતા હોય છે, આવા રસ્તાઓને પણ આઈડેન્ટિફાઈડ કરી એટલા સ્પેસિફિક પેચોને આરસીસી રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ જે ચારેય ઝોન અને પ્રોજેક્ટની ટીમ છે એના દ્વારા સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે। જેટલા પણ ઓજી વિસ્તાર છે કે જેમાં યુટિલિટી સર્વિસ હાલમાં અત્યારે જ પૂર્ણ કરવામાં આવેલી છે, તાજેતર ટૂંક સમય પહેલાં જ એવા તમામ રસ્તાઓને આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવશે। સાથે શહેરના કેટલાક રસ્તાઓ જ્યાં નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી વધુ માત્રા સુધી ભરાઈ રહે છે અને નવીન રોડોને પણ એમાં નુકસાન થતા હોય છે, એવા બધા પેચના આઈડેન્ટિફિકેશનની કામગીરી હાલમાં ચાલુ છે। ટૂંક સમયમાં તેના ટેન્ડર પણ થશે અને કામગીરી કરવામાં આવશે। બિલકુલથી જે ફ્લેક્સિબલ પેમેન્ટ એટલે જે ડામરવાળા જે રસ્તા આપણે બનાવતા હોય છે ફ્લેક્સિબલ પેમેન્ટ એ રસ્તાઓ અત્યારે જૂના વિસ્તારોની અંદર આપણા અને અત્યાર સુધીના જે રસ્તાઓ છે બનાવવામાં આવેલા છે। ગત વર્ષની અંદર કોર્પોરેશન દ્વારા 3 મુખ્ય રસ્તાઓ, એક તરસાલી બાયપાસ પાસે, કપુરાઈ ટાંકી પાસે અને વાઘોડિયા વિસ્તારમાં 3 આરસીસી રોડ બનાવવામાં આવેલા છે, જે રિજિડ પેમેન્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે। રિજિડ પેમેન્ટનું પરફોર્મન્સ એ ફ્લેક્સિબલ પેમેન્ટ કરતાં લગભગ બમણું હોય છે, એટલે 10-12 વર્ષ કે 15 વર્ષ સુધી આ રસ્તાઓને કશું નુકસાન નથી થતું। પરંતુ આ રસ્તાઓમાં યુટિલિટી જે છે પહેલાં સેફ પ્લેસ ઉપર એટલે કે રોડની ધાર ઉપર શિફ્ટ થઈ ગયેલી ખૂબ જરૂરી હોય છે, કારણ કે એકવાર રસ્તા બન્યા પછી અવારનવાર એ રસ્તો તોડવો ના પડે, એટલે એના માટેના સર્વે કરીએ છીએ અને એ સર્વે બાદ જે રસ્તાઓ आरसीसी करवा योग्य है तमाम रस्ताओं पर आरसीसी ने कामगिरी करवामां आवशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।